જૂનાગઢમાં ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે। પ્રસૂતિ બાદ 3 મહિલાઓની કિડની ફેલ થયાની ઘટના સામે આવતા ચકચારી મચી છે। સપ્ટેમ્બરમાં પ્રસૂતિ બાદ 3 મહિલાઓની તબિયત બગડી હતી। તબિયત લથડતા એક મહિલાનું મોત નીપજ્યું છે। અન્ય 4 મહિલાઓ છેલ્લા 5 મહિનાથી ડાયાલિસિસ પર જીવવા માટે મજબૂર બન્યા છે। જોકે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જિલ્લા અધિકારીએ તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો। PMJAY કાર્ડ પર તમામ પ્રસૂતિ થઈ હોવાની માહિતી સામે આવી છે, તો બીજી તરફ પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે। જૂનાગઢમાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર માટે આવેલી 5 મહિલાને કિડની ફેલ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સિઝેરિયન બાદ કિડની ફેલ થવાનો કિસ્સો સામે આવ્યો છે। હિરલબેન મિયાત્રા, સુમિયાબેન કચરા, અનીનાબેન લાખા, તૃપ્તિબેન કાચા અને હર્ષિતબેન બાલસની હોસ્પિટલમાં પ્રસૂતિ સારવાર થઈ હતી, જે બાદ કિડની ફેલ થઈ હતી। 5 મહિલાઓમાંથી હિરલ મિયાત્રા અને હર્ષિતા બાલસનું વધુ સારવાર દરમિયાન મૃત્યુ થયાની વિગતો સામે આવી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।